નમસ્તે મિત્રો, સ્વાગત છે. મિત્રો, હવે આપણે એક ઉપયોગી માહિતી જોઈશું. ઇકોનોમી, ભારતીય ઇકોનોમી, ભારતીય અર્થતંત્ર. ધોરણ 11 અર્થતંત્રની અંદર, અર્થશાસ્ત્રની અંદર ભારતીય અર્થતંત્ર કેવી રીતે જળવાઈ રહે તેની પ્રસ્તાવના અને તેમાં શું શું ઇન્વોલ્વ હોય. તો પ્રાચીન ભારતની અંદર ટોટલ 5 બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. પ્રાચીન ભારત, સ્વતંત્ર પહેલાંનું ભારતનું અર્થતંત્ર અને સ્વતંત્ર પછીના ભારતનું અર્થતંત્ર અને વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો કયા કયા અને પાયાની સુવિધાઓની વૃદ્ધિ કઈ રીતે કરી શકાય. તો પ્રાચીન ભારત એ રોજગારીનું માળખું, રોજગારીના માળખાની અંદર ખેતી, ઉદ્યોગ એટલે કે ધંધો, સેવા અને રાષ્ટ્રીય આવકનું ધ્યાન આપવામાં આવે છે. સ્વતંત્ર પહેલાંનું ભારતનું અર્થતંત્ર રેલવે, રસ્તાઓ, બેંકો, સામાજિક માળખું, ખેતીવાડી, કરવેરાના વિભાગો, જકાતના વિવિધ ઉદ્યોગની આર્થિક શોષણ, હસ્તકલા, કારીગરનું શોષણ, પૈસાનું રોકાણ અને તેની પ્રવાહો, વિવિધ પડસાનો બોજાઓ. સ્વતંત્ર પછીનું ભારત, માથાદીઠ આવક કેટલી, ખેતી, ઉદ્યોગો, સેવા ક્ષેત્ર, વસ્તી, ગરીબી અને બેકારી અને માનવ વિકાસના કાર્યો કયા કયા. તો પહેલું જોઈશું પ્રસ્તાવનાની અંદર રોજગારીનું માળખું. ભારત વિશ્વની સાંસ્કૃતિક ભવ્ય ધરાવતો દેશ છે, જે તેની વિશિષ્ટ લાક્ષણિકતા છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે, જેમાં વિવિધ જાતિ, ધર્મ, ભાષાઓ, સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતાના દર્શન થતા જોવા મળે છે. ભારત દેશનું નામ મહાભારત પુરાણ આદિ પર્વોમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શુક્લના પૂજા રાજા અને ભારતના નામ પરથી રાખવામાં આવેલ છે. ભારત દેશને ખેતી, ઉદ્યોગ અને વેપાર સાથે સમજવાનું કારણ ધનવાન દેશના જે ભારત દેશના ભૂતકાળમાં સોની ચિડિયાની નામે ઓળખાતું હતું. ભારતની સમૃદ્ધિ આંકાઈ ભારતના ઘણા આક્રમણો થયા, ધન સંપત્તિ લૂંટી ધીમે ધીમે ભારત પર સત્તા પર હાંસલ કરી હતી. 1500ની સાલ અને 1800ની સાલ સુધી, 16મી સદી સુધી સરહદની 19મી સદી મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન હતું અથવા આંશિક ભારતના દેશને ચાલી રહ્યું હતું. ઉપરાંત ભારતના વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગલો, ડચ અને અંગ્રેજો જે વિદેશીઓ પૈકી અંગ્રેજોને 1700થી 1900ની સાલ સુધી પોતાનું અધિકાર જમાવ્યું હતું. જેમાં 1700થી 1800ની સાલ સુધી ઇન્ડિયાના કંપનીના સમયગાળામાં બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. આ અંગ્રેજો ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદી મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય પૂર્ણ તરીકે ચલાવ્યું હતું અને 15મી ઓગસ્ટ 1947 ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત કર્યો. પ્રાચીન ભારત એટલે કે પહેલાંનું ભારત. પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન વિશ્વના બે મહાન પ્રાચીન સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો. આ દેશના વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ પૈકી દેશ છે. હડપ્પા, મોહેંજો-દડોયો નામના સ્થળેથી મળી આવેલ સંસ્કૃતિના અવશેષો પરથી સાબિત થાય છે. આ અર્થશાસ્ત્રનો વિષય 11 ધોરણે જણાવે છે. પ્રાચીન ભારતીય આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશની આખા આવી તેવી અને કારણે વિશ્વના ભારત પ્રાચીન સમયથી ખેતીની વિવિધતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો. ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા. જ્યારે ભારતના ઉદ્યોગો પર દૃષ્ટિકોણથી નીચા ઉતરતા ન હતા અને એ સમયે ભારતનો ઉદ્યોગનો વિશ્વમાં ડંકો વાગતો હતો. ભારત વિકસિત હતું, જેમાં ભારત સુતરાઉ કાપડમાં નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું. જ્યારે બીજા પક્ષે ભારતનો વેપાર એ વિશ્વ પ્રસિદ્ધિ પામી ચૂક્યો હતો. ભારતના સમયમાં વિદેશ જવા માટે ખૂબ જ અગવડતાઓ હોવા છતાં પણ ભારતીય વેપારીઓ જળમાર્ગે એટલે કે દરિયાના રસ્તે વિશ્વના દેશોમાં ભારતની મરી મસાલા અને સુતરાઉ કાપડ અને મલમલ કાપડ, ગરમ કાપડ વગેરેનું વેચાણ કરતા અને અદરકનું નાણાંનું સર્જન કરતા હતા. નાણાંનું સર્જન કઈ રીતે કરતા હતા એ આપણે જોયું. આમ સરવાળે એમ કહી શકાતું કે ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત એક દેશ છે. રોજગારીનું માળખું, ખેતી, ઉદ્યોગો અને સેવા. રોજગારીનું માળખું. પ્રાચીન ભારત ખેતીપ્રધાન દેશ હતો. તેમ છતાં પ્રાચીન ભારત ખેતી ઉપરાંત ઉદ્યોગોની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો. ભારતની મોટાભાગની વસ્તી ખેતી પર નભતી હતી. દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર આધારિત હતો. ઘણા બધા ગામના અર્થતંત્રને આધારે એક દેશ છે અને હતો. ખેતી એટલે ભારતની ખેતી ખૂબ વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધ હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વાવલંબી હતા. ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાત મુજબની વસ્તુ જેવી કે અનાજ, શાકભાજી, ફળફળાદી, અનાજ
અનાજ, કપડાં, પગરખાં, પહેરવેશ, પશુપાલન, ખેતીજન્ય વસ્તુઓ અને બધી ઉત્પાદન કરે છે. જેના કારણે તેઓનું જીવન ખૂબ જ સુખાકારી હતું. ઉદ્યોગ એટલે કે ધંધાની અંદર જોવામાં જઈએ તો ઇતિહાસ કાળની મત મુજબ 19મી સદી પહેલાંનું ભારત ઔદ્યોગિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરનાર અગ્રસ્થ દેશ હતો અને છે. ભારત મુખ્યત્વે સુતાર અને મલમલ કાપડની નિકાસ કરતો હતો. આ ઉપરાંત કયું રેશમ, ગરમ અને કપડાં, શાલ, તાડપત્રી અને મૂર્તિઓ અને છત્રીઓ ઉત્પાદન વગેરે નિકાસમાં ભારતમાંથી કરવામાં આવી છે અને થતી રહે છે. સેવાની અંદર લગભગ 600 વર્ષ પહેલાંનું ભારત. ચિહ્નો વાળા સિક્કા બનાવવામાં આવ્યા હતા. સમયમાં વિવિધ વેપારી ગતિવિધિઓ તેમજ શહેરી વિકાસ માટે ચિનારોનું કામકાજ કરાવ્યું હતું. રાજકીય એકતા, સામર્થ્ય તેમજ સુરક્ષાને કારણે ખેતી ઉત્પાદક અને વેપારમાં અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધવામાં આવી. ઉદાહરણ તરીકે લોથલ ખાતે મળેલ નગર વ્યવસ્થાના પુરાવાઓ. રાષ્ટ્રીય આવક એટલે કે નેશનલ સુધીની આવક ભારતની કઈ આર્થિક સમૃદ્ધિ માટે. આર્થિક ઇતિહાસકાર અંબુજ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. મૌર્ય રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવે છે અને લેવાતા રહે છે. અને આ એક એવો સમય હતો કે જ્યારે ભારત આખું રાજાના નેજા હેઠળ આવ્યું અને 16મી સદીની અંદર એટલે કે ઈસવીસન 2020 અને 1916 દરમિયાન ભારત અર્થતંત્ર વિશ્વના આવકમાં 25% આવક ધરાવતું હતું. આપણી કેટલી આવક અને ભારત કેટલું આવક ધરાવતું હતું એ બધું પુરાવાઓને આધારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દરેકને જોતો રહે છે. 17મી સદી અંત સુધીમાં મુઘલ શાસન ખીણ પામ્યું અને દક્ષિણ એશિયાનું 90% શાસન જે સત્તામાં આવ્યું, જેના કારણે એકસમાન કરવેરા જકાત નાખવામાં આવી. ઈસવીસન 1700ની અંદર ઔરંગઝેબ શાસનકાળ ચાલતું હતું અને 10 કરોડ પાઉન્ડ થતી હતી. બાદ વિદેશી પ્રજાનું ભારતમાં વેપાર કરવા આગમન થયું. આમ ભારતના તમામ ક્ષેત્રમાં સુધારણાના લક્ષણો જોવા મળે છે. સ્વતંત્ર પહેલાંનું ભારત કેવું હતું તે આપણે જોઈએ અને તે આપણે સાંભળીએ. ખાલી સાંભળીએ, જોઈએ ન ચાલે. અંગ્રેજો ભારતમાં આવ્યા હતા. ભારતીય ખેતી, ઉદ્યોગો, વેપાર, જહાજો ભોગવતા હતા. ભારતનું નામ વિશ્વ વિખ્યાત હતું. ભારતના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, સ્ટીલના વાસણો, ગરમ કપડાં, ઠંડા કપડાં, સુતરાઉ કપડાં, મરી મસાલા, તેજાના લોખંડના ઓજારો, સોનાના ઓજારો વગેરે જે વિશ્વના બજારોમાં માંગ હતી. માંસ, મચ્છી, મટન, મરઘી. ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં સુખી અને સંપન્ન સાથે સ્વાવલંબી હતા. ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્ય ધરાવતા હતા. આમ ભારતનો એક સુવર્ણ કાળ હતો અને એ કાળ છે. જેના કારણે વિદેશી પ્રજાનું ભારત પરથી આગળ વધ્યું હતું. પ્રથમ વેપાર અર્થે ભારતીયો ભારતમાં આગમન થયું હતું. કોનું? તો અંગ્રેજોનું. ભારતમાં આવેલા વિદેશી પ્રજાના ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજ શરૂઆતમાં તેઓ માત્ર વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ક્યાં ધ્યાન કેન્દ્રિત કરે છે? તો વેપાર પર. આ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું અને કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગમાં થવા લાગ્યા. જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિક્ષણમાં આગ્રહી હોવાને તેમજ તે ઇંગ્લેન્ડને રાજકીય સાથ મળતા તેઓએ ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ કર્યું એટલે કે રસ્તો પકડ્યો. આમ વર્ષ 1700 સુધી 1900 સુધી અંગ્રેજ બ્રિટિશ શાસનને ભોગ બનવું પડ્યું. કોનું? તો ભારતનું. રેલવે, માર્ગ પરિવહન, રસ્તાઓ, બેંકો અને સામાજિક માળખું. તો રેલવેની અંદર બ્રિટિશ શાસન દરમિયાન જે મળેલા રેલવે લાભ અને વ્યવસ્થા બની. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુલભ બનાવવા માટે રેલવે ખૂબ સુંદર ભાગ ભજવ્યો. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853માં રોજ પોરબંદર થયેલા પ્રથમ રૂટ દ્વારા થઈ હતી. 1947 ભારત પછી 53,000 કિલોમીટરની લંબાઈ ધરાવતું 68 લાખ પ્રવાસીઓ લાભાર્થી કરવામાં આવ્યા. માર્ગદર્શન, મહેસૂલ દર વિભાગ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિભિન્ન રજાઓ પાસેથી મહેસૂલ ધરાવતી સત્તા મેળવીને ભારતના જમીન માલિકો અને ઊંચા દરે મહેસૂલ ધરાવતા એટલે કે કરવેરો ધરાવતા પરવાના મેળવીને જમીનદારો, મકાનદારો બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકના અડધો ભાગ જેટલો ઊંચા દરે મહેસૂલ વસૂલવાની નીતિ ઘડવામાં આવી. આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકાર ઝૂલતી હતી. ખેડૂતોને દંડ કરતી મિલકત જપ્ત કરવાની ખેડૂત હેતુથી જમીન પાછી લઈ લેવાતી હતી. આ બધું ભારતનું એક
શાસનકાળ હતું. ક્યારે? તો અંગ્રેજો, પોર્ટુગલો અને બ્રિટિશોના શાસનકાળ દરમિયાન. આર્થિક રીતે શોષણ. બ્રિટિશ અર્થતંત્ર સુદૃઢ કરવાના ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચના અપનાવી જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય છે. તેઓ ખાસ કરીને એવી વેપાર નીતિઓ અપનાવી જેના કારણે ધંધાઓ અપનાવ્યા અને વેપાર નીતિઓ કરી જેના કારણે ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ થાય, વધારેમાં વધારે ઉપયોગ થાય અને એ ઉદ્યોગ દ્વારા વિકાસ થાય. તો આ ઉદ્યોગ ઉપરાંત તેમની ખેતી નીતિ, ઔદ્યોગિક નીતિઓ, બ્રિટિશના વિકાસને પ્રોત્સાહન આપવું, સલાહ આપવી, માર્ગદર્શન આપવું એ બધું બ્રિટિશના કાળ દરમિયાન જેમણે ભારતના ભોગે બ્રિટિશ અને ઉદ્યોગને જરૂરી કાચો માલ, પાકો માલ હેતુથી ભારતીય પોતે વેપારીકરણ કરવામાં આવ્યું. આના કારણે જે તેઓ અંગ્રેજો દ્વારા શારીરિક જુલમો કરવામાં આવતો હતો. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. તો આર્થિક વૃદ્ધિ. કઈ રીતે? આર્થિક વૃદ્ધિ. ભારતીય અર્થતંત્રએ વર્ષ 1970 પછી આર્થિક વૃદ્ધિની ઝડપ વધારી દીધી. તેમાં પણ ખાસ કરીને 1990 થી 1991 કઈ સરકાર હતી એ તો આપ જાણો જ છો. અને આર્થિક રીતે પરિવર્તન બાદ આર્થિક વૃદ્ધિ. જ્યારે ભારત 2012 અને 13 બાદ 2014 અને 15 વૃદ્ધિ ફરી મંદ પડ્યો. વાર્ષિક ધોરણે 5% વૃદ્ધિ પામ્યો અને ઘણા બધા ટકાથી વૃદ્ધિ પામ્યો. ભારત વૃદ્ધિ પામ્યો એ બધા પુરાવાઓ છે જ. અને કઈ રીતના વૃદ્ધિ પામ્યો? આર્થિક અને માથાદીઠ આવક, રોજગારીનું સ્તર, પ્રાથમિક રીતે સિદ્ધિ અને ઔદ્યોગિક ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે. એ આપ અર્થશાસ્ત્રની અંદર ધોરણ 11ની અંદર પણ ભણાવી શકો છો અથવા ભણી શકો છો અને જોઈ શકો છો. મિત્રો આ બધું જોયા પછી આપણે પ્રશ્ન થાય કે ભારતમાં જાહેર બંધારણ ખાતાની રચના ક્યારે કરવામાં આવેલી? ભારતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ? માનવ વિકાસના અહેવાલની રચના કોણ કરે અને કોને કરેલી હોય? અને ટૂંકમાં જવાબ લેવાય તો ખેતી પ્રધાન દેશ છે તો વિધાન સમજાવો. ભારતની પ્રાચીન નિકાસો જણાવો. ભારતમાં ખેતી ક્ષેત્રે 2011માં કેટલા ટકા લોકોને રોજગાર મળી હતી? ભારતની રાષ્ટ્રીય આવકમાં 2014માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો? તો મિત્રો આ બધા પ્રશ્નો થાય. તો મિત્રો આભાર તમારા. અર્થશાસ્ત્રની અંદર ધોરણ 11નું એક પુસ્તક જણાવે કે ભારતની આર્થિક વૃદ્ધિ અને અર્થશાસ્ત્ર કઈ રીતે શાસનકાળમાં હતું અને કઈ રીતે શાસન કરે છે. મિત્રો શાસન ચાલતું રહે છે અને શાસન કરવામાં પણ આવે છે અને અર્થશાસ્ત્રની રીતે ભારતની વૃદ્ધિઓ થાય છે. તો આભાર મિત્રો આ બધી માહિતી જોવા અને ખાલી સાંભળવા માટે.